સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં રાજમહેલ મોલ પાસે યુવક રાજ દુબેની હત્યા કરનાર ત્રણેય હત્યારા જયેશ, હિતેશ અને પ્રશાંતને પોલીસે સાપુતારા રોડ પાસેથી ઝડપી પાડી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે રાજ દુબે જ્યારે પોતાના 5,000 પરત માંગી રહ્યો હતો ત્યારે આરોપીઓ પૈસા આપવાના મુદ્દે આનાકાની કરી રહ્યા હતા. આ બાબતને લઈને બંને પક્ષો વચ્ચે ઉઘરાચોલી બોલાચાલી થઈ. બોલાચાલી દરમિયાન આવેશમાં આવી ગયેલા આરોપીઓએ રાજ દુબે પર જીવલેણ હુમલો કરી દીધો, જેમાં ગંભીર ઈજાઓ થવાના કારણે રાજ દુબેનું મોત નીપજ્યું. હત્યાની આ ઘટનાનું અંજામ આપીને ત્રણેય આરોપીઓ ઘટના સ્થળથી ફરાર થઈ ગયા હતા. જાહેર થયેલી આ હત્યાથી ડિંડોલી પોલીસના ઉચ્ચ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડીને અલગ અલગ ટીમો બનાવીને હત્યારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા. સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક બાતમીદારોની મદદથી ડિંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા મુખ્ય ત્રણેય આરોપીઓ જયેશ વેસરવ, હિતેશ કટિયારે અને પ્રશાંત શિંદેને ઝડપી પાડ્યો. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તેની સઘન પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે આરોપી જયેશે અગાઉથી ઓનલાઈન ચપ્પુ મંગાવી રાખ્યો હતો. ત્યારબાદ 10 જુલાઈની રાત્રે મૃતક રાજ દુબેને ડિંડોલી રાજમહેલ મોલમાં પ્રથમ માળે આવેલી અવારું જગ્યાએ બોલાવી ત્રણેય આરોપીઓએ મળીને તીસરો હથિયારના ઘા ઝીકીને હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. પોલીસે ફરિયાદના આધારે ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીને ઝડપી લીધા છે. હાલ ત્રણેય આરોપીઓ સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. તારીખ 11/7/2026ના રોજ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રાજમહલ મોલમાં એક રાજ અજય દુબે કરીને એક છોકરો હતો, ઉંમર વર્ષ એની 20 હતી. એના ખૂન બાબતે એક અનડિટેક ખૂનનો ગુનો ડિંડોલી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને ખૂન જેનું થયેલું હતું 20 વર્ષનો છોકરો હતો, એ બધી બાબતોને ધ્યાને લઈ અને સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી વાબંગ ગમી સાહેબ, સેક્ટર 2 સાહેબ, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 રાજેશ પરમાર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વાઘેલાના નેતૃત્વ હેઠળ 3 અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને એ ત્રણે અલગ અલગ ટીમોને કામની સોંપણી કરી અને ગુનો ડિટેક્ટ કરવા અને આમાં જે સંડોવાયેલા આરોપીઓની શોધી અને ધરપકડ કરીને આગળની કાયદેસર કાર્યવાહી કરવા માટે જરૂરી બ્રીફ કરવામાં આવેલા હતા. જે અનુસંધાને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આમાં જે સંડોવાયેલ 3 આરોપી હતા એની વિગત ડિંડોલી પોલીસને મળી. એ આધારે ડાંગ જિલ્લાના સાપુતારા તરફ જવાના રોડ ઉપર આ 3 આરોપીઓ એક 2 વ્હીલરમાં જતા હતા, તો એમને ઇન્ટરસેપ્ટ કરી અને 3 આરોપીઓને ત્યાંથી લઈ અને ડિંડોલી પોલીસ સ્ટેશન લઈને આવેલા છે. એમની પ્રાથમિક પૂછપરછ અત્યારે હાલ ચાલુ છે. પ્રાથમિક પૂછપરછમાં એમને ગુનો કરેલાની કબૂલાત કરેલ છે અને આ જે ગુનો જે મોટિવ હતો આ 3 આરોપીનો, એમાં એ રીતનું હતું કે 3 આરોપીના પહેલાં તો નામ જણાવું કે 3 આરોપી પૈકી પહેલા આરોપીનું નામ છે જયેશ ઉર્ફે જેમિન ભરત વૈષ્ણવ. એની ઉંમર વર્ષ છે 20 અને એ સાઈ દર્શન રેસિડેન્સી ડિંડોલી વિસ્તારનો રહેવાસી છે. બીજા આરોપીનું નામ છે હિતેશ ઉર્ફે સોનુ મનોજ કટિયાર. એની ઉંમર વર્ષ 19 છે. એ પણ સાઈ દર્શન રેસિડેન્સી ડિંડોલીનો રહેવાસી છે. અને ત્રીજા આરોપીનું નામ છે પ્રશાંત ઉર્ફે પવન ઉર્ફે બાશી રાજુ શિંદે. એની ઉંમર વર્ષ 19 છે. એ છત્રપતિ શિવાજીનગર લિંબાયતનો રહેવાસી છે. આ 3 આરોપી અને જે ભોગ બનનાર જે છે એ બધા મિત્રો હતા. આ જે 3 આરોપી પૈકી 2 આરોપી એટલે કે જયેશ વૈષ્ણવ અને હિતેશ કટિયારે એને અને વિક્ટિમ જે છે ભોગ બનનાર રાજ અજય દુબેને એને પૈસાની લેતી દેતીની મેટર હતી. આ વિક્ટિમને આ બંને આરોપીઓએ 5,000 રૂપિયા આપેલા હતા અને એ બાબતની આ 4 જણ ભેગા થઈ એટલે કે 3 આરોપી અને વિક્ટિમ આ 4 ભેગા થઈ અને વાતચીત કરતા હતા અને એમાં વાતચીતમાં ઉગ્ર સ્વરૂપ લીધું અને એ ઉગ્ર સ્વરૂપ અને વાતચીતના અંતે આ જે જયેશ જેમિન ભરત વૈષ્ણવ અને હિતેશ ઉર્ફે સોનુ મનોજ કટિયારે એ બંને પાસે હથિયાર હતું. એટલે એકના પાસે છરી હતી અને બીજાના પાસે ગુપ્તી હતી. તો એની ઉપયોગ કરી અને આ વિક્ટિમને એ ગંભીર ઈજા કરવામાં આવેલી હતી, જેના કારણે આ વિક્ટિમનું મોત થયેલું છે. હાલમાં ગુનાની તપાસ ચાલુ છે. બંને હથિયારની વાત કરું તો હાલમાં પ્રાથમિક પૂછપરછ ચાલુ છે. હથિયાર હજુ રિકવર કરવાના બાકી છે અને આ 3 આરોપી જે 2 વ્હીલર ઉપર ભાગ્યા હતા એ 2 વ્હીલર પર પોલીસે તપાસ દરમિયાન હસ્તગત કરેલું છે અને એને કબજે કરી અને આગળની કાયદેસર કાર્યવાહી કરવાની ચાલુ છે. આ 3 આરોપીઓ પૈકી એક પ્રશાંત ઉર્ફે પવન ઉર્ફે બાસી રાજુ શિંદે, એના વિરુદ્ધમાં અગાઉ લિંબાયત પોલીસ સ્ટેશનમાં 2024માં એક શરીર સંબંધી ગુનો પણ દાખલ થયેલ હતો. આમ હાલમાં આ ગુનાની તપાસ ચાલુ છે.
સાહેબ સગાને એવું કેવું છે કે એના ખિસ્સામાં 5,000 રૂપિયા હતા, પૈસાને લેતી દેતી હોય તો પૈસા એના ખિસ્સામાં હતા, કેમ નહીં લીધું? પૈસાને લેતી દેતી એટલે આમને પૈસા આપેલા હતા. આ જે બંને આરોપીઓ જે છે વિક્ટીમને આપેલા હતા અને એ બાબતની જ ઉગ્ર બોલાચાલી થયેલી. અત્યારે હાલ મેં જેમ વાત કરી એમ કે પ્રાથમિક પૂછપરછ ત્રણેય આરોપીનું કરી છે, એમાં એમને આવું જણાવેલું છે. બીજી વસ્તુ કે અમુક સાયન્ટિફિક એવિડન્સ, મેડિકલ એવિડન્સ પણ મળેલા છે અને સાયોગિક પુરાવા પણ મળેલા છે. એ અનુસંધાને આ ત્રણનું ઇન્વોલ્વમેન્ટ જણાઈ આવેલું છે અને હજુ હાલ પ્રાથમિક પૂછપરછ પછી પણ એમની જરૂર પડે રિમાન્ડ લેવામાં આવશે અને આગળની કાયદેસર કાર્યવાહી કરીને જે કંઈ વિગતો હોય એ આપ સમક્ષ રજૂ કરવામાં આવશે. સાહેબ,